નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો આજે ફિટર ટેટના અગાઉ 25 માર્ચ 2021ના રોજ જે સીબીટી પરીક્ષા લેવાયેલી, તો એ પેપરનું આપણે સોલ્યુશન કરીશું, જેની અંદર થિયરીના 40 પ્રશ્નો અને વર્કશોપ કેલ્ક્યુલેશનના 20 પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું। તો પેપર નંબર 2 ચાલો શરૂ કરીએ। तो प्रश्न 1, वॉट इज द नेम ऑफ लिमिट गेज। तो लिमिट गेजनु नाम शू छे? तो मित्रों अहींया आकृति आपी छे अने अहींया ऑप्शन ए प्लेन रिंग गेज, बी टेपर प्लग गेज, सी प्रोग्रेसिव प्लग गेज अने डी डबल एंडेड प्लग गेज। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर सी प्रोग्रेसिव प्लग गेज। त्यारबाद बीजो प्रश्न, मित्रों आ पेपरनी अंदर जे ब्लू एटले के आ कलर थी जे प्रश्न हाईलाइट कर्यो छे ए अगाऊ आपणे जे पेपर 1 में चर्चा करी गया, तो एनी अंदर जे प्रश्न हतो ए अहींया रिपीट थाय छे एवुं तमारे मानवानुं छे। तो आ बीजो प्रश्न रिपीट थाय छे, विच मटीरियल इज यूज टू क्लीन द स्लीप गेज। तो स्लीप गेज साफ करवा माटे कया मटीरियलनो उपयोग थाय छे? तो अहींया आकृति आपी छे स्लीप गेजनी अने अहींया ऑप्शन ए मीन एटले के वेक्स, बी केरोसीन, सी द्राव्य तेल एटले के सोल्युबल ऑइल અને ડી કાર્બન ટેટ્રા ક્લોરાઇડ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાર્બન ટેટ્રા ક્લોરાઇડ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આ પણ રિપીટ થાય છે, અગાઉ જે પેપર 1ની આપણે ચર્ચા કરી તો એની અંદર પણ આ પ્રશ્ન હતો। તો અહીંયા પ્રશ્ન 3, વેર ઇઝ ધ સર્ક્યુલર ટેપર કી યુઝ। તો સર્ક્યુલર ટેપર કીનો ઉપયોગ ક્યાં થાય છે? તો અહીંયા ઓપ્શન લાઇટ ડ્યુટી ટ્રાન્સમિશન, બી દ્વિદિશાત્મક પરિભ્રમણ એટલે કે બાય ડાયરેક્શનલ રોટેશન, सी ओછી ગતિની જરૂરિયાત અને ડી વધુ ગતિની જરૂરિયાત। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લાઇટ ડ્યુટી ટ્રાન્સમિશન। ત્યારબાદ ચોથો પ્રશ્ન, વિચ નટ પ્રોટેક્ટ ધ બોલ્ટ એન્ડ થ્રેડ ફ્રોમ ડેમેજ। તો આ પણ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે, કઈ નટ બોલ્ટના છેડાના આટાને નુકસાનથી સુરક્ષિત કરે છે એટલે કે પ્રોટેક્શન કરે છે? તો ઓપ્શન એ કેપ નટ, બી કેસ્ટલ નટ, સી સ્લોટેડ નટ અને ડી નર્નેડ નટ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેપ નટ। તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે કેપ નટ હોય છે એ આ પ્રકારની હોય છે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન, વોટ ઇઝ ધ મેથડ ઓફ સરફેસ હાર્ડનિંગ। તો સપાટી સખ્તાઈ કરવાની પદ્ધતિ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ નાઇટ્રાઇડિંગ, બી પેક કાર્બ્યુરાઇઝિંગ, સી ફ્લેમ હાર્ડનિંગ અને ડી ઇન્ડક્શન હાર્ડનિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પેક કાર્બ્યુરાઇઝિંગ। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, આ પ્રશ્ન રિપીટ થાય છે, તો વોટ ઇઝ ધ લીડ ઓફ મલ્ટીસ્ટાર્ટ થ્રેડ। તો મલ્ટીસ્ટાર્ટ થ્રેડનો લીડ કયો હોય છે? તો ઓપ્શન એ પીચ ગુણ્યા નંબર ઓફ સ્ટાર્ટ, બી લીડ ગુણ્યા નંબર ઓફ સ્ટાર્ટ, સી પીચ ગુણ્યા મેજર ડાયામીટર અને ડી પીચ ગુણ્યા માઇનોર ડાયામીટર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પીચ ગુણ્યા નંબર ઓફ સ્ટાર્ટ। ત્યારબાદ સાતમો પ્રશ્ન, આ પણ પ્રશ્ન રિપીટ થાય છે, વિચ મટીરિયલ ઇઝ ટુ વોશ ઓફ ધ લેપિંગ પ્લેટ આફ્ટર ચાર્જિંગ। તો કયા મટીરિયલને ચાર્જ કર્યા પછી લેપિંગ પ્લેટને ધોવામાં આવે છે? તો ઓપ્શન એ તેલ એટલે કે ઓઇલ, બી કેરોસીન, સી કુલન્ટ તેલ અને ડી પેટ્રોલિયમ જેલી। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કેરોસીન। ત્યારબાદ આઠમો પ્રશ્ન, વોટ ઇઝ ધ ગેજ ટુ ચેક એક્સેપ્ટેબલ સાઇઝ ઓફ એક્સટર્નલ ડાયામીટર ઓફ એ સાપ। તો સાપના બાહ્ય વ્યાસ પર સ્વીકાર્ય સાઇઝને તપાસવા માટે કયો ગેજ છે? તો અહીંયા ઓપ્શન રિંગ ગેજ ગો, બી પ્લગ ગેજ ગો, सी रिंग गेज नो गो અને ડી પ્લગ ગેજ નો ગો। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રિંગ ગેજ ગો। ત્યારબાદ નવમો પ્રશ્ન, વિચ ઇઝ ધ એબ્રેઝિવ યુઝ ફોર લેપિંગ સોફ્ટ સ્ટીલ એન્ડ નોન ફેરસ મેટલ્સ। તો સોફ્ટ સ્ટીલ અને નોન ફેરસ ધાતુઓના લેપિંગ માટે કયા ઘર્ષકનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ સિલિકોન કાર્બાઇડ, બી હીરા એટલે કે ડાયમંડ, સી બોરોન કાર્બાઇડ અને ડી ફ્યુઝ એલ્યુમિના। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફ્યુઝ એલ્યુમિના। ત્યારબાદ દસમો પ્રશ્ન, વાય ધ ટેમ્પરિંગ પ્રોસેસ કેરી આઉટ ઇન સ્ટીલ। તો સ્ટીલમાં ટેમ્પરિંગ પ્રક્રિયા શા માટે કરવામાં આવે છે? તો ઓપ્શન એ કટિંગ ક્ષમતા ઉમેરવા માટે, બી સ્ટ્રેસ અને સ્ટ્રેનને દૂર કરવા, સી દાણાદાર રચનાને સુધારવા માટે અને ડી હાર્ડનેસ અને ટફનેસને નિયંત્રિત કરવા। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હાર્ડનેસ અને ટફનેસને નિયંત્રિત કરવા એટલે કે ટુ રેગ્યુલેટ ધ હાર્ડનેસ એન્ડ ટફનેસ। ત્યારબાદ 11મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ બેરિંગ ઇઝ ડિઝાઇન ટુ ટેક એક્સિયલ થ્રસ્ટ એન્ડ એઝ વેલ એઝ રેડિયલ લોડ। તો કયા પ્રકારની બેરિંગને અક્ષીય થ્રસ્ટ અને રેડિયલ લોડ લેવા માટે બનાવવામાં આવી છે? તો ઓપ્શન એ બોલ બેરિંગ, બી રોલર બેરિંગ, સી ટેપર રોલર બેરિંગ અને ડી કોણીય સંપર્ક બોલ બેરિંગ એટલે કે એંગ્યુલર કોન્ટેક્ટ બોલ બેરિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોણીય સંપર્ક બોલ બેરિંગ।
ત્યારબાદ 12મો પ્રશ્ન વિચ ટાઈપ ઓફ બેરિંગ મેટલ ઇઝ સેલ્ફ લુબ્રિકેટેડ, તો કયા પ્રકારના બેરિંગ મેટલ સેલ્ફ લુબ્રિકેટેડ છે? તો ઓપ્શન એ સફેદ ધાતુ એટલે કે વ્હાઇટ મેટલ, બી સિન્ટરેટ મિશ્ર ધાતુ, સી એલ્યુમિનિયમ મિશ્ર ધાતુ અને ડી કેડિયમ આધારિત મિશ્ર ધાતુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સિન્ટરેટ મિશ્ર ધાતુ. ત્યારબાદ 13મો પ્રશ્ન વિચ બેરિંગ મટીરિયલ ઇઝ યુઝ ફોર લાઇટ લોડિંગ એન્ડ લો સ્પીડ એપ્લિકેશન, તો કયા બેરિંગ મટીરિયલનો ઉપયોગ લાઇટ લોડિંગ અને લો સ્પીડ એપ્લિકેશન માટે થાય છે? તો ઓપ્શન એ કાસ્ટ આયર્ન, બી ટીન બ્રોન્ઝ, સી કેડિયમ આધારિત મિશ્ર ધાતુ અને ડી કોપર અને લીડ મિશ્ર ધાતુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાસ્ટ આયર્ન. ત્યારબાદ 14મો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ વોશર, તો વોશરનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ વોશરનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ આંતરિક પ્રકારનું વોશર એટલે કે ઇન્ટરનલ ટાઈપ વોશર, બી બાહ્ય પ્રકારનું વોશર એટલે કે એક્સટર્નલ ટાઈપ વોશર, સી આંતરિક અને બાહ્ય વોશર એટલે કે ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ વોશર અને ડી કાઉન્ટર સંક વોશર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આંતરિક અને બાહ્ય વોશર એટલે કે ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ વોશર. ત્યારબાદ 15મો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ, તો એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત થયેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો એ બોલ કેસ, બી ઇનર રેસ, સી આઉટર રેસ અને ડી બોલ સેપરેટિંગ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બોલ સેપરેટિંગ ગેજ. ત્યારબાદ 16મો પ્રશ્ન વિચ બેરિંગ મટીરિયલ હેઝ પુઅર થર્મલ કન્ડક્ટિવિટી, તો કયા બેરિંગ મટીરિયલમાં થર્મલ વાહકતા નબળી હોય છે? તો ઓપ્શન એ નાયલોન, બી ટેફલોન, સી સિન્ટરેટ એલોય અને ડી લેમિનેટેડ ફિનોલિક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લેમિનેટેડ ફિનોલિક્સ. ત્યારબાદ 17મો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પ્લમ્બર ટૂલ ટુ એસેમ્બલ ઓર ડિસએસેમ્બલ પાઇપ ઓફ 50 mm ટુ 150 mm ડાયામીટર, તો 50 થી 150 mm વ્યાસના પાઇપને એસેમ્બલ કરવા અથવા ડિસેમ્બલ કરવા માટે વપરાતા પ્લમ્બર ટૂલનું નામ શું છે? તો ઓપ્શન એ સ્ટેપ રેન્ચ, બી ચેન પાઇપ રેન્ચ, સી સ્ટીલસન પાઇપ રેન્ચ અને ડી ફૂટપ્રિન્ટ રેન્ચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ચેન પાઇપ રેન્ચ. ત્યારબાદ 18મો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ, તો એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ કટર વ્હીલ, બી એડજસ્ટિંગ સ્ક્રૂ, સી ગાઇડ રોલર અને ડી હેન્ડ લીવર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કટર વ્હીલ. ત્યારબાદ 19મો પ્રશ્ન વોટ ઇઝ ધ એંગલ ઓફ ડેવિએશન પ્રોવાઈડ ઓન એલ્બો એન્ડ બેન્ડ ઇન પાઇપ વર્ક, તો પાઇપના કાર્યોમાં એલ્બો અને બેન્ડ પર વિચલનનો કોણ કેટલો આપવામાં આવે છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ 90 અને 45 અંશ, બી 30 અને 60 અંશ, સી 20 અને 40 અંશ અને ડી 60 અને 45 અંશ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 90 અને 45 અંશ. ત્યારબાદ 20મો પ્રશ્ન વોટ ઇઝ ધ રેડિયસ સાઇઝ ફોર લોંગ રેડિયસ એલ્બો, તો લોંગ રેડિયસ એલ્બો માટે ત્રિજ્યાની સાઇઝ શું છે? તો ઓપ્શન એ બોર પાઇપ સમાન, બી પાઇપના બોરથી 1.5 ગણી, સી પાઇપના બોરથી 3 ગણી અને ડી પાઇપના બોરથી 2 ગણી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પાઇપના બોરથી 1.5 ગણી એટલે કે 1 × 1/2 ટાઈમ્સ બોર ઓફ ધ પાઇપ. ત્યારબાદ 21મો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ જીગ, તો જીગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ બોક્સ જીગ, બી પોસ્ટ જીગ, સી ટર્ન ઓવર જીગ અને ડી સેન્ડવિચ જીગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટર્ન ઓવર જીગ. ત્યારબાદ 22મો પ્રશ્ન વોટ ઇઝ ધ પર્પઝ ઓફ સેટિંગ બ્લોક યુઝ ઇન ધ ફિક્સર, તો ફિક્સરમાં વપરાતા સેટિંગ બ્લોકનો હેતુ શું છે? તો ઓપ્શન એ સંતુલન વજનની સ્થિતિ માટે, બી ક્લેમ્પ અને લોકેટરની સ્થિતિ માટે, સી મશીન ટેબલ પર ફિક્સરની સ્થિતિ માટે અને ડી ફિક્સર અને કટર સંબંધિત કાર્યની સ્થિતિ માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફિક્સર અને કટર સંબંધિત કાર્યની સ્થિતિ માટે એટલે કે પોઝિશન ધ ફિક્સર એન્ડ વર્ક રિલેટેડ ટુ કટર. ત્યારબાદ 23મો પ્રશ્ન વોટ ઇઝ ધ કલર ઓફ ધ એલ્યુમિનિયમ મેટલ, તો એલ્યુમિનિયમ મેટલનો રંગ કયો હોય છે? તો ઓપ્શન એ પીળો એટલે કે યલો, બી રતાશ પડતો એટલે કે રેડિશ, સી વ્હાઇટિશ ગ્રે અને ડી ચાંદી જેવો સફેદ એટલે કે સિલ્વરી વ્હાઇટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વ્હાઇટિશ ગ્રે. ત્યારબાદ 24મો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ ધ એક્સ ઇન ધ બેલ્ટ ડ્રાઈવ, તો બેલ્ટ ડ્રાઈવમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ સ્ટેપ પુલી, બી ડ્રાઈવર પુલી, સી ડ્રીવન પુલી અને ડી જોકી પુલી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જોકી પુલી. ત્યારબાદ 25મો પ્રશ્ન વિચ ઓર ઇઝ એક્સટ્રેક્ટેડ ઓફ એલ્યુમિનિયમ, તો કયા ઓરમાંથી એલ્યુમિનિયમ નીકળે છે? તો ઓપ્શન એ પાયરાઇટ, બી ગેલેના, સી બ્લેન્ડસ અને ડી બોક્સાઇટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બોક્સાઇટ. ત્યારબાદ 26મો પ્રશ્ન વિચ ઓર પ્રોડ્યુસ લીડ મેટલ, તો કયા ઓરમાંથી લીડ મેટલ ઉત્પન્ન થાય છે? તો ઓપ્શન એ પાયરાઇટ,
બી બોક્સાઇટ, સી મેલ્કાઇટ અને ડી ગેલેના. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગેલેના. ત્યારબાદ 27મો પ્રશ્ન, વિચ ઇઝ ધ ઇમેજનરી સર્કલ ઓન 2 મેટિંગ ગિયર્સ. તો 2 મેટિંગ ગિયર્સ પર કાલ્પનિક વર્તુળ કયું હોય છે? તો અહીંયા આપણે આકૃતિ પણ લીધેલી છે કે અહીંયા ઉપર અને નીચે 2 મેટિંગ ગિયર જે મેચ થાય છે તો એમાં જે કાલ્પનિક વર્તુળ હોય છે તો એ આપણે અહીંયા બતાવ્યું છે. અને અહીંયા ઓપ્શન આપે છે રૂટ વર્તુળ, બી પીચ વર્તુળ, સી આધાર વર્તુળ અને ડી એડેન્ડમ વર્તુળ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પીચ વર્તુળ એટલે કે પીચ સર્કલ. તો મિત્રો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ ઉપરનું ગિયર અને નીચેનું ગિયર જે મેટિંગ થાય છે, 2 ભેગા થાય છે તો એ કાલ્પનિક વર્તુળને પીચ સર્કલ કહેવામાં આવે છે. ત્યારબાદ 28મો પ્રશ્ન, વિચ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન હાઇડ્રોલિક પંપ. તો હાઇડ્રોલિક પંપમાં કઈ ઉર્જા રૂપાંતરિત થાય છે? તો ઓપ્શન એ થર્મલ ઉર્જાનું હાઇડ્રોલિક ઉર્જામાં, બી હાઇડ્રોલિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં, સી ન્યુમેટિક ઉર્જાનું હાઇડ્રોલિક ઉર્જામાં અને ડી યાંત્રિક ઉર્જાનું હાઇડ્રોલિક ઉર્જામાં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી યાંત્રિક ઉર્જાનું હાઇડ્રોલિક ઉર્જામાં એટલે કે મિકેનિકલ એનર્જી ટુ હાઇડ્રોલિક એનર્જી. ત્યારબાદ 29મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એઝ એક્સ ઇન વન વે ફ્લો કંટ્રોલ વાર. તો વન વે ફ્લો કંટ્રોલ વારમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા ઓપ્શન એ થ્રોટલિંગ સ્ક્રૂ, બી નોચ, સી ઓપનિંગ ઓફ સ્પ્રિંગ બોલ અને ડી વાલ સીટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ થ્રોટલિંગ સ્ક્રૂ. ત્યારબાદ 30મો પ્રશ્ન, વોટ ઇઝ ધ યુનિટ ઓફ પ્રેશર ઇન એસઆઈ યુનિટ. તો એસઆઈ યુનિટમાં દબાણનો એકમ કયો છે? મિત્રો અહીંયા ઓપ્શન આપે છે કિલોગ્રામ, બી પાસ્કલ, સી પાઉન્ડ અને ડી મીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પાસ્કલ. ત્યારબાદ 31મો પ્રશ્ન, વિચ લો સ્ટેટ ધેટ ધ પ્રેશર એક્સેડન્ટ ઓન લિક્વિડ ઇઝ ટ્રાન્સમિટેડ ઇક્વલ ઇન ઓલ ધ ડાયરેક્શન. તો કયો નિયમ જણાવે છે કે પ્રવાહિત પર દબાણ કરવામાં આવે તે બધી દિશાઓમાં સમાન રીતે પ્રસારિત થાય છે? તો ઓપ્શન એ બોયલ્સનો નિયમ, બી પાસ્કલનો નિયમ, સી હુકનો નિયમ અને ડી આર્કિમિડીઝ સિદ્ધાંત. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પાસ્કલનો નિયમ. ત્યારબાદ 32મો પ્રશ્ન, વિચ વાલ ઇઝ એન ઓરિફિસ ઓર રિસ્ટ્રિક્ટર ઇન હાઇડ્રોલિક સિસ્ટમ. તો હાઇડ્રોલિક સિસ્ટમમાં કયો વાલ ઓરિફિસ અથવા પ્રતિબંધક છે? તો ઓપ્શન એ પ્રવાહ નિયંત્રણ વાલ એટલે કે ફ્લો કંટ્રોલ વાલ, બી ચેક વાલ, સી દિશા નિયંત્રણ વાલ અને ડી પ્રેશર વાલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રવાહ નિયંત્રણ વાલ એટલે કે ફ્લો કંટ્રોલ વાલ. ત્યારબાદ 33મો પ્રશ્ન, વોટ ઇઝ ધ સિમ્બોલ માર્ક એઝ એ એક્સ. તો એક્સ તરીકે ચિહ્નિત થયેલ ચિહ્ન કયું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ દૈનિક એટલે કે ડેલી, બી સાપ્તાહિક એટલે કે વીકલી, સી માસિક એટલે કે મંથલી અને ડી ઉપર સિવાયની આવર્તન માટેનું સમયપત્રક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપર સિવાયની આવર્તન માટેનું સમયપત્રક એટલે કે શિડ્યુલ ફોર ફ્રીક્વન્સી અધર દેન અબવ. ત્યારબાદ 34મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રેશિયો ઓફ સોલ્યુબલ ઓઇલ એડેડ ટુ વોટર ટુ ગેટ નોન કોરોઝિવ ઇફેક્ટ. તો બિન કાટ લાગવાની અસર મેળવવા માટે પાણીમાં દ્રાવ્ય તેલનો ગુણોત્તર કેટલો છે? તો ઓપ્શન એ 1:0.5, બી 1:10, સી 1:15 અને ડી 1:20. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 1:20. ત્યારબાદ 35મો પ્રશ્ન, વિચ પ્રોપર્ટી સ્ટેટ ધેટ ધ ટેમ્પરેચર ઓફ ધ લુબ્રિકેન્ટ ઇઝ એબલ ટુ ફ્લો ફ્રીલી વાઇલ પોરેડ. તો કયો ગુણધર્મ જણાવે છે કે રેડતા સમયે લુબ્રિકેન્ટનું તાપમાન મુક્તપણે વહેવા માટે સક્ષમ છે? તો ઓપ્શન એ તેલયુક્તા એટલે કે ઓઇલનેસ, બી ફાયર પોઈન્ટ, સી પોર પોઈન્ટ અને ડી ફ્લેશ પોઈન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પોર પોઈન્ટ. ત્યારબાદ 36મો પ્રશ્ન, વોટ ઇઝ ધ મેઇન એડવાન્ટેજ ઓફ ટુ-થ્રેડ ચેન ડ્રાઈવ. તો દાંતાવાળા ચેન ડ્રાઈવનો મુખ્ય ફાયદો શું છે? તો ઓપ્શન એ ચેન ડ્રાઈવમાં ટેન્શનમાં વધારો, બી અવાજ વિનાની અને એક સમાન ડ્રાઈવ પ્રદાન કરે છે, સી ટૂંકા અંતરમાં સાપ વચ્ચે કાર્યક્ષમ અને ડી હાઈ સ્પીડ લો ટોર્ક ટ્રાન્સમિશન પ્રદાન કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અવાજ વિનાની અને એક સમાન ડ્રાઈવ પ્રદાન કરે છે એટલે કે પ્રોવાઇડ નોઇઝલેસ એન્ડ યુનિફોર્મ ડ્રાઈવ. ત્યારબાદ 37મો પ્રશ્ન, વિચ ક્રેન ઇઝ યુઝ ઇન રિમોટ પ્લેસ એન્ડ ઓફ સાઇટ. તો દૂરસ્થ સ્તર અને ઓફ સાઇટમાં કઈ ક્રેનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ગ્રેન્ટી ક્રેન, બી પિલર જીપ ક્રેન, સી ટ્રાવેલિંગ વોલ ક્રેન અને ડી ટ્રક માઉન્ટ ક્રેન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટ્રક માઉન્ટ ક્રેન. ત્યારબાદ 38મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ હાઇડ્રોલિક ફ્લોર ક્રેન. તો હાઇડ્રોલિક ફ્લોર ક્રેનનો હેતુ શું છે? તો ઓપ્શન એ લોડ ઉપાડવા માટે, બી લોડ શિફ્ટ કરવા માટે, સી લીવર પર ભારને ઉપાડવા અથવા ખસેડવા માટે અને ડી લોડ વધારવા અને ઘટાડવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લીવર પર ભારને ઉપાડવા અથવા ખસેડવા માટે.
ત્યારબાદ 39મો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ક્રેન? તો ક્રેનનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ ક્રેનનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ગ્રેન્ટી ક્રેન, બી પિલર જીપ ક્રેન, સી ટ્રાવેલિંગ વોલ ક્રેન અને ડી ટ્રક માઉન્ટ ક્રેન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટ્રક માઉન્ટ ક્રેન. ત્યારબાદ 40મો પ્રશ્ન વાય ફાઉન્ડેશન બોલ્ટ આર એસેન્શિયલ ટુ મશીન? તો મશીનો માટે ફાઉન્ડેશન બોલ્ટ શા માટે જરૂરી છે? તો ઓપ્શન એ કંપનનું અવલોકન કરવા, બી મશીનને મજબૂતીથી પકડી રાખે છે, સી ઉત્પાદનમાં સુધારો કરે છે અને ડી મશીનને શિફ્ટિંગથી ટાળે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મશીનને મજબૂતીથી પકડી રાખે છે, એટલે કે હોલ્ડ મશીન ફ્રીમલી. ત્યારબાદ 41મો પ્રશ્ન. તો મિત્રો આ 41ની જે 60 પ્રશ્ન છે એ વર્કશોપ કેલ્ક્યુલેશનના છે. તો અહીંયા 41મો પ્રશ્ન વિચ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ યુઝિંગ ધ લુબ્રિકન્ટ ઓઇલ ઇન એન્જિન મૂવિંગ પાર્ટ્સ? તો એન્જિનના ફરતા ભાગોમાં લુબ્રિકન્ટ ઓઇલના ઉપયોગનો મુખ્ય હેતુ શું છે? તો ઓપ્શન એ કાર્યક્ષમતા વધારવા, બી ઘર્ષણ ઘટાડવા, ત્યારબાદ સી વાહક શક્તિ સુધારવા અને ડી ટકાઉપણું સુધારવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઘર્ષણ ઘટાડવા, એટલે કે ટુ રિડ્યુસ ફ્રિક્શન. ત્યારબાદ 42મો પ્રશ્ન. તો મિત્રો આ જે બ્લુ કલરથી આપણે હાઇલાઇટ જે પ્રશ્ન કર્યો છે એ રિપીટ થાય છે. તો અહીંયા 42મો પ્રશ્ન વિચ ડિપેન્ડ ઓન ધ ફ્રિક્શનલ ફોર્સ? તો ઘર્ષણ બળ શેના પર આધારિત છે? તો ઓપ્શન એ ધાતુના પ્રકાર, બી સંપર્ક સપાટી, સી સંપર્ક ધાતુનો જથ્થો અને ડી ધાતુની ગુણવત્તા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સંપર્ક સપાટી, એટલે કે કોન્ટેક્ટ સરફેસ. ત્યારબાદ 43મો પ્રશ્ન આ પણ રિપીટ થાય છે વોટ કેસીસ ધ એફિશિયન્સી ઓફ મશીન બાય મેન્ટેનિંગ ધ લુબ્રિકેશન? તો લુબ્રિકેશન જાળવણી કરવાથી મશીનની કાર્યક્ષમતામાં શું થાય છે? તો ઓપ્શન એ વધે છે, બી ઘટે છે, સી ફેરફાર થતો નથી એટલે કે સમાન રહે છે અને ડી અસર કરતા નથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વધે છે એટલે કે ઇન્ક્રીઝ. ત્યારબાદ 44મો પ્રશ્ન આ પણ રિપીટ થાય છે વોટ ઇઝ ધ વેટ ઓફ એન ઓબ્જેક્ટ કુડ બી મૂવેડ બાય ફોર્સ ઓફ 30 kg ઇફ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ઇઝ 0.0125? તો જો ઘર્ષણ ગુણાંક 0.0125 હોય તો 30 કિલોગ્રામ બળ લગાડીને કેટલા વજનના પદાર્થને ખસેડી શકાશે? તો અહીંયા ઓપ્શન આપે છે એ 80 kg, બી 2430 kg, સી 72000 kg અને ડી 2400 kg. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 2400 kg. તો એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે. ત્યારબાદ 45મો પ્રશ્ન વોટ ઇઝ ધ સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ રેક્ટેન્ગ્યુલર બોડી? તો લંબચોરસ પદાર્થ પર તેનું ગુરુત્વ કેન્દ્ર ક્યાં આવેલું હોય છે? તો ઓપ્શન એ લંબચોરસની મોટી લંબાઈ, બી લંબચોરસની નાની લંબાઈ, સી તેના બંને વિકર્ણ છેદતા હોય ત્યાં અને ડી ખૂણા પર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તેના બંને વિકર્ણ છેદતા હોય ત્યાં, એટલે કે એટ ધ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ઓફ ઇટ ડાયગોનલ. તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે આ જે લંબચોરસ છે તો એનું જે સેન્ટર ઓફ ગ્રેવિટી જેને ટૂંકમાં સીજી કહેવાય છે તો બંને વિકર્ણ જ્યાં છેદતા હોય ત્યાં આગળ આવેલું હોય છે. ત્યારબાદ 46મો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ કોલ્ડ બિગેસ્ટ કોર્ડ ઓફ ધ સર્કલ? તો મિત્રો આ પણ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે. તો વર્તુળના મોટામાં મોટી જીવાને શું કહે છે? તો ઓપ્શન એ ચાપ એટલે કે આર્ક, બી વ્યાસ એટલે કે ડાયામીટર, સી ત્રિજ્યા એટલે કે રેડિયસ અને ડી વિકર્ણ એટલે કે ડાયગોનલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વ્યાસ એટલે કે ડાયામીટર. તો મિત્રો અહીંયા આપણે વર્તુળની આકૃતિ પણ લીધેલી છે અને જેની અંદર મોટી જીવા એટલે કે કોર્ડ જે એ બી આપેલી છે એને બીજા શબ્દોમાં વ્યાસ અથવા ડાયામીટર પણ કહેવામાં આવે છે. ત્યારબાદ 47મો પ્રશ્ન વોટ ઇઝ ધ ડાયામીટર ઓફ ધ સર્કલ ઇફ ધ એરિયા ઓફ ધ સર્કલ ઇઝ 78.5 સેન્ટીમીટર સ્ક્વેર? તો વર્તુળનું ક્ષેત્રફળ 78.5 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેનો વ્યાસ કેટલો થશે? તો અહીંયા ઓપ્શન આપે છે એ 5 સેન્ટીમીટર, બી 10 સેન્ટીમીટર, સી 15 સેન્ટીમીટર અને ડી 5.5 સેન્ટીમીટર. તો મિત્રો અહીંયા આપણે એનું કેલ્ક્યુલેશન પણ કરેલું છે કે અહીંયા વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે π/4d². તો એ સૂત્રની અંદર આપણે કિંમત મૂકીશું તો આ રીતે આપણને છેલ્લે ડી એટલે કે વ્યાસ આપણને 10 સેન્ટીમીટર મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 10 સેન્ટીમીટર. ત્યારબાદ 48મો પ્રશ્ન વોટ ઇઝ ધ મલ્ટિપ્લિકેશન વેલ્યુ ઓફ 5a² ઇન્ટુ બી ગુણ્યા મલ્ટિપ્લિકેશન 8a⁵ ઇન્ટુ b⁵. તો 5a² ઇન્ટુ બી ગુણ્યા 8a⁵ ઇન્ટુ બીની 3 ગુણાકારની કિંમત કેટલી થશે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે અને એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 40a⁵ ઇન્ટુ b⁴. ત્યારબાદ 49મો પ્રશ્ન વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એની નંબર રાઇટ ટુ ધ પાવર ઓફ 0? તો કોઈ પણ સંખ્યા પર
શૂન્ય ઘાત હોય તો તેની કિંમત કેટલી થાય? તો મિત્રો આ પ્રશ્ન પણ રિપીટ થાય છે. તો અહીંયા ઓપ્શન એ 0, બી 1, સી -1 અને ડી આલ્ફા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 1. ત્યારબાદ 50મો પ્રશ્ન, વિચ ઇઝ એક્સપાન્ડેડ ફ્રોમ a ક્યુબ માઇનસ બી ક્યુબ. તો a ક્યુબ માઇનસ બી ક્યુબનું વિસ્તરણ કયું છે? તો અહીંયા ઓપ્શન આપે છે અને એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી a માઇનસ બી a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ab. ત્યારબાદ 51મો પ્રશ્ન, વિચ ઇઝ ધ થર્મોપ્લાસ્ટિક મટીરિયલ. તો થર્મોપ્લાસ્ટિક મટીરિયલ કયું છે? તો ઓપ્શન એ બ્યુટાઇલ રબર, બી નાયલોન, સી નિયોપ્રિન અને ડી વિનાઇલ પોલિમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વિનાઇલ પોલિમર. ત્યારબાદ 52મો પ્રશ્ન, વિચ ફોર એક્ટ ઓન ક્રેન્ક શાફ્ટ. તો ક્રેન્ક શાફ્ટ પર કયું બળ લાગે છે? તો ઓપ્શન એ શિયર સ્ટ્રેસ, બી ટોર્શનલ સ્ટ્રેસ, સી ટેન્સાઇલ સ્ટ્રેસ અને ડી કોમ્પ્રેસિવ સ્ટ્રેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટોર્શનલ સ્ટ્રેસ. ત્યારબાદ 53મો પ્રશ્ન, વોટ ઇઝ ધ કલર ઓફ મેટલ પીસ વેન હીટેડ ટુ 250 વાઇલ ડુઈંગ ધ ટેમ્પરિંગ પ્રોસેસ. તો પદાર્થ પર જ્યારે ટેમ્પરિંગ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે 250 સેલ્સિયસ ગરમ કરતાં ધાતુના ટુકડાનો કલર કેવો થશે? તો ઓપ્શન એ વાદળી એટલે કે બ્લુ, કથ્થઈ એટલે કે બ્રાઉન, સી જાંબલી એટલે કે પર્પલ અને ડી આછો પીળો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કથ્થઈ એટલે કે બ્રાઉન. ત્યારબાદ 54મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ હીટ ટ્રીટમેન્ટ. તો ઉષ્મા ઉપચાર પ્રક્રિયા શું છે? તો બંધારણ અને ગુણધર્મો બદલવા માટે ગરમ અને ઠંડા કરવાની પ્રક્રિયા, બી માપ બદલવા માટે ગરમ કરવાની પ્રક્રિયા, સી માપ માપવા માટે ઠંડા કરવાની પ્રક્રિયા અને ડી આપણી જરૂરિયાત મુજબ વારવા માટે ગરમ કરવાની પ્રક્રિયા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બંધારણ અને ગુણધર્મો બદલવા માટે ગરમ અને ઠંડા કરવાની પ્રક્રિયા. ત્યારબાદ 55મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એક્સપાન્ડેડ ફ્રોમ એસપી. તો એસપીનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ પસંદ કરેલી કિંમત એટલે કે સિલેક્ટેડ પ્રાઇસ, બી ખાસ કિંમત એટલે કે સ્પેશિયલ પ્રાઇસ, સી વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ અને ડી સુપર કિંમત. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ. ત્યારબાદ 56મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ડિનોટેડ એઝ એ આઈ. તો આઈ શું દર્શાવે છે? તો ઓપ્શન એ મુદ્દલ એટલે કે પ્રિન્સિપલ, બી વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ, સી દર એટલે કે રેટ અને ડી વર્ષ એટલે કે યર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ. ત્યારબાદ 57મો પ્રશ્ન, તો જો 12,000 રૂપિયા મુદ્દલ પર 15,600 રૂપિયા વ્યાજ મુદ્દલ થતી હોય તો વ્યાજ કેટલું થશે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ 2600, બી 3600, સી 4600 અને ડી 5600. તો એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કર્યું છે અને એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 3600 રૂપિયા. ત્યારબાદ 58મો પ્રશ્ન, વિચ ઓથોરિટી પબ્લિશ શેડ્યુલ ઓફ રેટ. તો કઈ સત્તા દરોનું સમયપત્રક પ્રકાશિત કરે છે? તો ઓપ્શન એ વ્યક્તિગત એટલે કે ઇન્ડિવિજ્યુઅલ, બી કોર્પોરેટ, સી ભાગીદારી પેઢી અને ડી સરકારી વિભાગ એટલે કે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સરકારી વિભાગ. ત્યારબાદ 59મો પ્રશ્ન, વિચ ઓફ ધ ઇમ્પ્યુરિટી ઇન કાસ્ટ આયર્ન મેક ઇટ હાર્ડ એન્ડ બ્રિટલ. તો કાસ્ટ આયર્નની કઈ અશુદ્ધિઓ તેને સખત અને બરડ બનાવે છે? તો ઓપ્શન એ સિલિકોન, બી સલ્ફર, સી મેંગેનીઝ અને ડી ફોસ્ફરસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સલ્ફર. ત્યારબાદ 60મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ બુકલેટ ધ રેટ ઓફ વેરિયસ ટર્મ આર ઇન્ડિકેટેડ. તો જેમાં વિવિધ શરતોના દરો સૂચવવામાં આવે છે તે બુકલેટનું નામ શું છે? તો ઓપ્શન એ ભાવ બેંક એટલે કે પ્રાઇસ બેંક, બી ભાવ બંચ એટલે કે પ્રાઇસ બંચ, સી ભાવ ટેગ એટલે કે પ્રાઇસ ટેગ અને ડી ભાવ સૂચિ એટલે કે પ્રાઇસ કેટલોગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ભાવ સૂચિ એટલે કે પ્રાઇસ કેટલોગ.